જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી ચેનલ જાડેજા હેતાંશ સેવામાં। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે, ફેમિલી સાથે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હે ભોળાનાથ, મારી જ પરીક્ષા કેમ? હે મહાદેવ, આ પરીક્ષા છે કે પ્રેમ છે? નમસ્કાર મિત્રો, ઘણીવાર આપણે જીવનના એવા વળાંક પર આવીને ઊભા રહીએ છીએ જ્યાં આપણને લાગે છે કે ઈશ્વર આપણને ભૂલી ગયા છે। આપણને રડતા અવાજે પૂછીએ છીએ, હે ભોળાનાથ, દુનિયામાં આટલા બધા લોકો છે તો પછી મારી જ પરીક્ષા કેમ? પણ આજે હું તમને જણાવીશ કે આ પરીક્ષા પાછળ મહાદેવનો કેવો ગહન સંકેત છુપાયેલો છે, પરીક્ષા પાછળનું રહસ્ય। મહાદેવ જ્યારે કોઈની કસોટી લે છે ત્યારે તેનો અર્થ એ નથી કે તે તમને દુઃખી જોવા માંગે છે। પસંદગીના પાત્ર યાદ રાખજો, શિક્ષક હંમેશા અઘરો સવાલ હોશિયાર વિદ્યાર્થીને જ પૂછે છે। જો મહાદેવ તમારી પરીક્ષા લઈ રહ્યા છે તો સમજી લેવું કે તેમને તમારા પર અતૂટ વિશ્વાસ છે કે તમે આ મુશ્કેલીને પાર કરી શકશો। અશુદ્ધિનો નાશ, જેમ લોખંડને મજબૂત બનાવવા માટે તેને વારંવાર તપાવવામાં આવે છે, તેમ મહાદેવ આપણી અંદર રહેલા ડર, અહંકાર અને નબળાઈઓને દૂર કરવા માટે આપણને સંઘર્ષના માર્ગે લઈ જાય છે। શરણાગતિની કસોટી, જ્યારે તમારી પાસે કોઈ રસ્તો ન વધે ત્યારે મહાદેવ માત્ર એટલું જ જોવા માંગે છે કે તમે દુનિયા સામે હાથ ફેલાવો છો કે તેમની સામે માથું નમાવો છો। જ્યારે હિંમત તૂટવા લાગે ત્યારે, જ્યારે તમને લાગે કે હવે સહન કરવાની શક્તિ નથી રહી, ત્યારે આંખ બંધ કરીને માત્ર એટલું જ વિચારવું કે જેણે આ સૃષ્ટિનું વિષ ઝેર પીધું છે, શું એ મારા આંસુ નહીં લૂછે? મહાદેવ એ નથી આપતા જે તમને જોઈએ છે, પણ એ આપે છે કે જે તમારા માટે શ્રેષ્ઠ છે। ભોળાનાથની અદાલતમાં મોડું હોઈ શકે છે પણ અંધેર ક્યારેય નથી હોતું। તમારી દરેક પીડાનો હિસાબ તેમની પાસે છે। મિત્રો, જો તમને પણ અત્યારે કોઈ મુશ્કેલીમાં હોય તો હાર ન માનતા। આ તો મહાદેવની રીત છે તમને હીરો બનાવવાની। તેમની પર શ્રદ્ધા રાખો અને કર્મ કરતા રહો। સમય બદલાશે અને એક દિવસ તમે જ કહેશો, મહાદેવ, સારું થયું તમે મારી પરીક્ષા લીધી, નહીંતર મને મારી શક્તિની ખબર જ ન પડી હોત। જો આ વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરજો। શું તમે ક્યારે અનુભવ્યું છે કે મહાદેવ તમને કોઈ મુશ્કેલીમાંથી ચમત્કારી રીતે બહાર કાઢ્યા હોય? હા, મને તો મારા મહાદેવે ઘણીવાર મુશ્કેલીમાંથી બહાર કાઢી છે। મને તો મારા મહાદેવ પર પૂરેપૂરો વિશ્વાસ છે। મારા ભોળાનાથ મને ક્યારેય હારવા નથી દેતા। મેં મારા પોતાના અનુભવો આમાં શેર કર્યા છે, તમે પણ તમારા અનુભવ શેર કરજો। હાર ન માનતા મિત્રો, ગમે પહાડ જેવી પણ મુશ્કેલી હોય તો પણ હાર ન માનતા, તેને પણ તોડી નાખવાની તાકાત મારા મહાદેવમાં છે। પણ વિશ્વાસને શ્રદ્ધા રાખજો, મારા મહાદેવ બધાયના કામ કર્યા છે તો તમારા પણ આંસુ લૂછશે, તમારા પણ કામ જરૂર કરશે। જય માતાજી, હર હર મહાદેવ। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અમારા આવા જ વિડીયો અવારનવાર મળતા રહે। અને મારા મહાદેવની ભક્તિ કરવાનું પણ ન ભૂલતા। આવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભક્તિ કરજો। જય માતાજી। ફરી જ મળીશું આપણે। કોમેન્ટ્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી કરીને મને ખબર પડે કે મારા મહાદેવના કેટલા ભક્ત છે, કેટલા લાઈક કરે છે। જય માતાજી।